ધીરજ હોસ્પિટલ જે વાઘોડિયા રોડ ઉપર આવેલી છે વડોદરા ખાતે, એનાથી એક જાહેરાત લોકલ પોલીસ સ્ટેશન મળેલી કે ભિલોડ ગામના સુમિત્રાબેન મુકેશકુમાર રાઠવા નાઓ છે, 27 વર્ષની ઉંમર છે અને એમને કોઈ કારણસર મરણ ગયેલ છે, જેની રજૂઆત અહીંયા એવી કરવામાં આવેલી કે ભાઈ એમનું 2 મહિના પહેલાં પ્રસૂતિ કરવામાં આવેલી અને ઓપરેશન્સ દરમિયાન એમાં કંઈક સ્પોન્જ રહી ગયું હતું, એના લીધે થઈ અને એમને પેટમાં દુખાવો પડ્યો હતો અને એના ફર્ધર મેડિકેશન્સ કરાવતા એમને વધારે તબિયત બગડતા ધીરજ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને એ અનુસંધાને રાજગઢ પોલીસ સ્ટેશને એમના સગાવાલા અને આજુબાજુના રાઠવા સમાજના લોકો અહીંયા એકત્રિત થઈ અને રજૂઆત કરેલી. તે રજૂઆત આધારે અમે એમને વ્યવસ્થિત સાંભળી અને જરૂરી બધા એવિડન્સ લઈને કામગીરી કરી અને એમની જાહેરાત જે આક્ષેપો હતા એ મુજબની જાહેરાત લેવડાવી અને આગળ પીએમની તજવીજ હાથ ધરેલ છે. જે ઓપરેશન આપણે સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, અહીંયા ત્યાં ગાયનેક ડૉક્ટર વેનિસ પંચાલ ત્યાં સેવા આપે છે અને પરેશ પટેલ ત્યાંના સરકારી ડૉક્ટર છે. પારસ પટેલ ત્યાંના સરકારી ડૉક્ટર છે અને ત્યાં ડિલિવરી દરમિયાન એમને કીધું કે બાબો છોકરું તમારું છે ને એક્સપાયર થઈ ગયેલું છે. તો અમે 3 દિવસ અગાઉ જે રિપોર્ટ કરાવ્યા હતા એમને આપ્યા સોનોગ્રાફીને, એટલે એમને કીધું કે બાબો સેફ છે, તમારું જે છે મોટા પેશન્ટની જવાબદારી લેવામાં આવશે, નાના પેશન્ટની જવાબદારી નહીં લેવામાં આવે. એટલે અમે સીઝર માટે પરમિશન આપી. સીઝર થઈ ગયું એ દરમિયાન એ લોકોએ બેદરકારી લીધી હતી અને બાબો સહી સલામત જન્મ થઈ ગયો અને 2 મહિના પછી એમને પેટમાં ગાંઠના જે ઇસ્યુઝ થયા એના અમે રિપોર્ટ કર્યા તો ગાંઠ આવી અને ગાંઠ આવી એટલા માટે અમે ડાયરેક્ટ અહીંથી લઈ ગયા મોટા દવાખાનામાં, જેના કારણે જે ઘટના બની છે, જે બેદરકારી થઈ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.